अहमदाबाद से लंदन जा रहे विमान हादसे में दिव्य के 14 लोगों की मौत। सांसद उमेश पटेल ने परिजनों से की मुलाकात। अहमदाबाद से लंदन जा रहे एक अंतर्राष्ट्रीय विमान के दुर्घटनाग्रस्त हो जाने से 200 से अधिक लोगों की दर्दनाक मौत हो गई। इस हादसे ने पूरे देश को गमगीन कर दिया है। दुर्घटनाग्रस्त विमान में देव जिले के कुल 15 लोग सवार थे, जिनमें से 14 लोगों की मृत्यु की पुष्टि हुई है। जैसे ही इस दर्दनाक हादसे की जानकारी दमन और दिव्य के सांसद श्री उमेश पटेल को मिली, वे तुरंत देव पहुंचे और पीड़ित परिवारों से मुलाकात कर उनका दुख साझा किया। सांसद उमेश पटेल ने शोक संतप्त परिवारों को सांत्वना देते हुए कहा कि इस मुश्किल समय में वे उनके साथ खड़े हैं और हर संभव सहायता उपलब्ध करवाई जाएगी। सांसद ने संबंधित प्रशासन से भी समन्वय स्थापित कर राहत कार्यों को तेज करने और पीड़ित परिवारों को तत्काल सहायता पहुंचाने की मांग की है। अमदावाद में एक गोजारी घटना घटी અને જેમાં 265 જેટલા લોકોનો જાન ગયા। એમાંથી 15 જેટલા આ દુર્ઘટનામાં અમારા દીવના પણ શિકાર બન્યા હતા, જેમાંથી 14 જેટલા લોકોએ જાન ગવાઈ અને એક વ્યક્તિને ભગવાને બચાવી દીધો। આજે હું જ્યારે કાશ્મીરથી આવતો હતો ત્યારે મેં અમદાવાદના ત્યાંના અધિકારીઓ સાથે વાત કરી, દમણ દીવના અધિકારીઓ સાથે વાત કરી। એમણે મને જણાવ્યું કે અહીંયા વીઆઈપી વિઝિટ ઘણી છે, અહીંયા આવીને કોઈ મતલબ પણ નથી, બધાના ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે અને એમને બોડી લગભગ આપતા 3 દિવસ થશે। તો મેં વિચાર્યું કે ચાલો આપણે દીવ જઈએ, એમના પરિવારોની મુલાકાત લઈએ, એમને સાંત્વના પાઠવીએ, એમના પ્રતિ સંવેદના પાઠવીએ અને સંવેદના વ્યક્ત કરીએ। તો હું આજે એમને પરિવારની મુલાકાત આવી અને સંવેદનાઓ પ્રગટ કરી અને એમના હાલચાલો જાણવાની કોશિશ કરી, એમની દુઃખ અને તકલીફ અને પીડામાં સહભાગી થવાની કોશિશ કરી। એમને મેં વિશ્વાસ અપાયો કે આખા પ્રદેશના હરેક વ્યક્તિ તમારા સાથે છે, આ દુઃખમાં તમારી સાથે બધા જ લોકો ઊભા છે। તમને જે કોઈ મદદની જરૂર પડે બિના સંકોચ તમે જણાવજો। આપણે જાણીએ છીએ કે આ વખતે એમના પર જે આવી પડેલું દુઃખ છે અને એમને જે ખોયું છે તે આપણે અપાવી શકતા નથી, પરંતુ એમનો દુઃખની વહેંચણી આપણે કરી શકીએ, એમના દુઃખના સમયે આપણે એમના સાથ અને સહકાર આપી શકીએ। તો આજે મેં જોયું છે તો ગાંધીપરામાં જે હું પરિવારને મળ્યો એ માતાજીની વાત સાંભળીને મારું હૃદય દબી ગયું, મારી શરીરમાં કંપન ઉઠી। એ બિચારી માતા કહેતા હતા કે છેલ્લી ઘડીએ માતાને મળીને ગયો, એમની પત્ની અને 2 બાળકોને લઈને, અને તેમને નિધન થયું। એવી જ રીતે મનીષ બાબુની ઘરે ગયો હતો, બિચારો તેમના પિતાના અવસાન બાદ એમની માતાની સેવા માટે 6 મહિના રોકાઈ ગયો હતો અને જાતા તે પણ આ અકસ્માતમાં ભોગ બન્યો। અહીંયા પણ એક પતિ પત્નીનું નિધન થયું અને આવી જ રીતે વિવિધ દીવના વિસ્તારોમાં બિચારા લંડન જતા અમારા પ્રદેશવાસીઓને આ ઘટના ઘટી અને એમની મોત થયા। તો એમને પરિવારને મળીને વિશ્વાસ અપાવી રહ્યો છું કે ચિંતા નહીં કરતા, આ દુઃખની ઘડીએ આખો પ્રદેશ તમારા સાથે છે, જે કંઈ મદદની જરૂર પડે અમે તમારા સાથે છીએ અને અમે તમને યથાશક્તિ તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ।